તમારું નામ? નરેશ વરદલાલ પાટડિયા. તમને ડાયાબિટીસની તકલીફ કેટલા વખતથી હતી? 8 થી 10 વર્ષથી. 8 થી 10 વર્ષથી. હા. રેગ્યુલર મેડિસિન્સ લેતા હતા ત્યારે તમારો ડાયાબિટીસ કેવો આવતો હતો? 300 ની આજુબાજુ. 300 ની આજુબાજુ આવતો હતો. ઓકે, હવે અત્યારે તમે નેચર આઈ પંચકર્મ ક્લિનિકમાં જે પંચકર્મ થેરેપી લીધી, એને 15 ડેઝ કમ્પ્લીટ થયા છે. તે 15 દિવસમાં તમે ડાયાબિટીસની મેડિસિન્સ લીધેલી છે અત્યારે? નથી લીધી. બરોબર. અત્યારે તમે કોઈ જ મેડિસિન ડાયાબિટીસની એલોપેથિક નથી લેતા? નહીં લેતો. ઓકે. 15 દિવસનું તમારા રિપોર્ટિંગમાં ક્યારે ડાયાબિટીસ આગળ વધારે આવ્યું છે? ના. ઓકે. અત્યારે 15 ડેઝથી તમારી એલોપેથિક મેડિસિન્સ બંધ છે હા. અને તમે ફક્ત નેચર આયુર્વેદ પંચકર્મ ક્લિનિકમાં આયુર્વેદિક પંચકર્મ થેરેપીનો લાભ લઈ રહ્યા છે. તો તમારો એક્સપિરિયન્સ કેવો છે? પંચકર્મ થેરેપીથી તમને શું શું ફાયદો જણાય છે? અહીંયા જોઈન થયો ત્યારે 406 ડાયાબિટીસ હતું. અત્યારે નોર્મલ થઈ ગયું. સવારનું 70-80 ની વચ્ચે આવતું હતું અને પેલું 150 ની આજુબાજુ આવતું હતું. બરોબર. પેલા 8-10 દિવસમાં ફેર પડી ગયો. બરોબર. તમને અને કોઈ શરીરમાં પણ મેડિસિન લીધી જ નથી. અને તમને બીજું શરીરમાં શું શું ફેરફાર લાગે છે તમને? આ થોડું ડિપ્રેશન હતું, એમાં ઘણો રિકવર થઈ ગયું. રાત્રે ઊંઘ સારી હા, આવી રાત્રે જાય છે? ઊંઘ સારી આવે. પણ તમને જે પગમાં કળતર થતી હતી એમાં કેવું લાગે? ટોટલ. બરોબર. પગમાં જે ઝણઝણાટી થતી હતી એ બંધ થઈ ગઈ. એ બંધ થઈ ગઈ. ઓલ ઓવર તમને સારો ઇમ્પ્રુવમેન્ટ લાગે છે? ઘણો 100%. આ નરેશભાઈ પાટડિયા મારા ફાધર છે. અમે સ્પેસિફિકલી એમનો ઇન્ટરવ્યૂ એટલા માટે લઈ રહ્યા છે કે ડાયાબિટીસનું પેશન્ટ વિચારતું હોય કે ભાઈ ડાયાબિટીસની મેડિસિન્સ બંધ કરીએ એટલે સુગર અપ એન્ડ ડાઉન થાય અને આપણી રૂટીન લાઈફસ્ટાઈલ વી હેવ ટુ ચેન્જ. હવે એમની લાઈફસ્ટાઈલની વાત કરીએ તો એમને રેગ્યુલર ગળ્યું ખાવાની ટેવ છે. 15 ડેઝમાં પણ એમને લાડવા બાસુંદી બધું જ ખાધું છે. 2 ટાઈમ કમ્પ્લીટ મીલ લે છે. એની સાથે એલોપેથિક મેડિસિન ટોટલી બંધ છે અને ફક્ત પંચકર્મ થેરેપીનો લાભ લઈ રહ્યા છે. ખાલી એમની ડાયટ પેટર્ન અમે ચેન્જ કરી છે. અત્યારે તમે કેટલા વાગે સવારે જમો છો? સવારે 10 વાગે. અને સાંજે કેટલા વાગે 4 જમી થી 5 માં. જો ફક્ત એમની ડાયટ પેટર્ન ચેન્જ કરી છે અને એની જે ચા પીતા હતા એ બંધ કરી છે અને એની સાથે અમે પંચકર્મ થેરેપી આપી રહ્યા છે અને ડ્રામેટિક રિઝલ્ટ અમને જોવા મળ્યું છે. સેકન્ડ થિંગ કે મારા ફાધર છે એટલે મેં પર્સનલી એમના ટેસ્ટ કરેલા છે. એ ટેસ્ટનો રિપોર્ટ પણ અમને તમને બતાવીશું કે ફાસ્ટિંગ, પીપીબીએસ, સવારે નાસ્તા પહેલાં, નાસ્તા પછીનું, બપોર જમ્યા પહેલાં, બપોર જમ્યા પછીનું, સેમ થિંગ સાંજના મીલ પહેલાં પછીનું, દરેકે દરેક ટાઈમના નોટિસ કરેલા છે અમે ફાઇન્ડિંગ્સ અને દરેકે દરેક વખતે રિપોર્ટ નોર્મલ આવે છે. સાથે પેશન્ટને ઘણી વખત એવા ઇન્સિડન્ટ્સ પણ બનેલા કે સુગર ટોટલ લો થઈ ગયું હોય તે વખતે અમારે કંઈક ને કંઈક સુગર પ્રોડક્ટ આપી અને એને બેલેન્સ કરવું પડે. તો વિધાઉટ એલોપેથિક મેડિસિન્સ તમે ડાયાબિટીસ ક્યોર કરી શકો છો. કારણ કે ડાયાબિટીસ એ ડિસીઝ નથી, ડિસઓર્ડર્સ છે. તો તમારી લાઈફસ્ટાઈલ પરફેક્ટ બનાવી તમારા ડિસઓર્ડર્સમાંથી તમે નીકળીને એક સ્વસ્થ લાઈફસ્ટાઈલ મેન્ટેન કરી શકો છો. થેન્ક્સ.